નિમિત્ત બનું અને મારા માધ્યમ રાખીને માં તું કોકના પેટમાં કંઈક અન્નનો દોણો પહોંચાડું ને માં, મારે એવું જોઈએ છે. તો મારા જેવી માતા ધન દોલત વૈભવ સંપત્તિ બધું આપી. રામ 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 રામ. દરેક ને રામ, મારા બહુચર ના રામ. દરેક મારા વાલા એવા ભાવિક ભક્તોને આજે રવિવારના દિવસના ખૂબ જાજા રામ. તમને રામ છે, તમારી કુળદેવીને રામ, તમારા હૃદયમાં બેઠેલા દરેક ભગવાનને રામ, તમારા માતા પિતાને રામ, તમારા પરિવારને રામ, આ સમસ્ત સંસારમાં રહેતા દરેક જીવોના રામ. દર રવિવાર એક નવો ઉત્સાહ, એક નવા આનંદ સાથે દૂર દૂરથી મારા ભાવિક ભક્તો મારા દર્શન હેતુ આવતા હોય, મને માતાને સાંભળવા આવતા હોય, કોઈ માનતા પૂરી કરવા આવતું હોય, કોઈ માનતા લેવા આવતું હોય. પણ જેવા ભાવથી બારેજા ધામ આવે છે એવા દરેકનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય, દરેક સુખી રહે એવી તમારા માટે મારા ભગવાનના મંગલ કામના કરું. દરેક સુખી રહે, દરેક આનંદિત રહે, દરેકના જીવનમાંથી દુઃખ દર્દ દૂર થાય અને એમના ઘેર, એમના જીવનમાં સુખ શાંતિનો પ્રકાશ થાય એવા મારા બહુચરના આશીર્વાદ. જેમ એક અંધકારમાં અચાનક પ્રકાશ થયો અને માતા દેખાઈ, આ ચુંદડી ચરકતી મરકતી દેખાઈ, એવી રીતે તમારા જીવનના અંધકારમાં, એવા તમારા જીવનના અંધકારમાં અચાનક પ્રકાશ કરીને આવનારી માતા મળી. અચાનક, એકદમ અચાનક. ના કોઈ તમારી મારી કોઈ ઓળખાણ નથી, ના બારેજા ગામ જોયું તું, ના સોલંકી પેઢીને ઓળખતા હતા, કે ના મારા દીકરાને ઓળખતા હતા, કોઈને નહીં. બસ પણ ડાયરેક્ટ તમારી અને મારી એક ઓળખ થઈ હોય, અને આ ઓળખમાં મારા ભક્તોને એવો અનુભવ થયો હોય કે અમારી માતા જાણે અમારી માતા હોય એવા વાલને પ્રેમ કરવા વાળી માં મળી, જાણે આપણું કોઈ પોતાનું હોય એવો વાલ ને એવો પ્રેમ કરવા વાળી માતા મળી છે. તો તમે મને માં કીધી છે અને તમે મને માતાને પોતાની કીધી છે, તો હું તમારા દરેકને પોતાની માતા છું. તમારા ઘેર જે બેઠી બધી કુળદેવી, હું બહુચર, બધી માતા એક જ છે. ખાલી ખોડિયું જુદે જુદું છે, કુળ જુદા છે, બસ એટલો જ ફરક છે. પર આ વાણીમાં તો હું આદ્ય શક્તિ જ બોલું છું. રામ. કેમ આ વાણી મીઠી લાગે છે? કેમ આ વાણીમાં આનંદ તમને અનુભવ થાય છે? કેમ કે કોઈ વ્યક્તિ નહીં, પણ વ્યક્તિની અંદર રહેલી દેવી શક્તિ એમ વ્યક્તિના માધ્યમ રાખીને બોલતી હોય, અને એ શબ્દો તમારા કાને શ્રવણ થતા હોય તો તમને આપે રૂપે હૃદયમાં એક સુખની અનુભૂતિ થતી હશે, આપે રૂપે આનંદની અનુભૂતિ થતી હશે. તે આનંદ, એ આનંદનું નામ જ મારા જેવી બહુચર માતા. રામ.
દર રવિવારે આવો છો, મને માતાને ખૂબ ગમે છે. ભલે 2-4 રવિવાર 5 રવિવાર છોડી અને 2-4 મહિને 6 મહિને એક વખતે આંટો મારીને દર્શન કરીને ઘેર બેઠા મને માતાને મોને છે ને એવા પર હું પ્રસન્ન છું. એવા ઘણા ભક્તો છે કે જે દર રવિવાર નહીં આવી શકતા પણ ઘેર બેઠા યાદ કરે છે. ઘેર બેઠા મને માતાના મોબાઈલમાં જોઈ અને મારા વિડીયો જોઈ, મારા પ્રવચન સાંભળી અને ઘેર બેઠા પાલન કરે છે. એવા દરેક ભક્તોને કહીશ, ચિંતા ના કરતા, તમે અહીં ના આવતા કોઈ વાંધો નહીં, પણ હું તમારા તો ઘેર આવી જઈશ. તમારા ઘેર આવી અને એવા હારા એવા આશીર્વાદ આલીને જઈશ. જોડે તમારી કુળની માતાઓને કહીને જઈશ કે તારી વસ્તીને સુખ શાંતિ પ્રદાન કરજે, જેથી મારા જેવી માતાના પાછળ સમય બરબાદ ના કરે, ભાડા ના બગાડે. તું તારી વસ્તીને એવા સુખી કરી દે કે તારી વસ્તી તારા સિવાય જગતમાં ક્યાંય ના ફરે. હું એ ઈચ્છું છું. રામ. તો કોઈ નવા હશે, કોઈ જૂના હશે, પણ પહેલી વાર નવા આવ્યા છે, છેલ્લા 6 મહિનાથી રાહ જોતા હશે કે બારેજા ધામ જવું છે. પછી હુકમ થયો હશે. અમુક એવા હશે કે અચાનક હુકમ થઈ ગયો, કોઈ પ્લાનિંગ નતું, પણ કોઈની જોડે આવવાનું થયું અને મારો મોહ લાગી ગયો. મને એક વખત સાંભળી અને અંદરથી એવું થયું કે મારા હવે દર રવિવારે આવું. જે વ્યક્તિ, જે ભક્તને તમે લઈને આવ્યા છો નહીં, જે ભક્તને તમે અહીં લઈને આવ્યા છો, એ એક વખત મને માતા દિલથી સાંભળી લીધી ને એક વખત, એટલે તમને લેવા નહીં રહે, એ પેલા બારેજા ધામ પહોંચી જાય. એવા ઘણા મારા ભક્તો છે, ચાહકો છે કે જે દિલથી મને માતાને ચાહે છે. ભલે સ્વાર્થ તો છે જ, તમારા દરેકની અંદર સ્વાર્થ છે. સ્વાર્થ શું છે? જીવનમાં દુઃખ છે, એ દુઃખ દૂર થાય અને તમારા જીવનમાં સુખની પ્રાપ્તિ થાય, એ હેતુથી જ તમે મંદિરો માતા ભગવાને દર્શન કરવા માટે જતા હોય. જો વ્યક્તિના જીવનમાં દુઃખ ના હોય તો કોઈને માતા ભગવાન યાદ આવે. અને એમાં આ કળિયુગ છે. આ કળિયુગના સમયમાં તો કોણ માતા ભગવાન, પણ આવા કળિયુગના સમય ગાળામાં, આધુનિક જમાનામાં, ટેકનોલોજીની દુનિયામાં, આ સમયગાળામાં તમે આટલા આસ્તિક બન્યા છો, આટલા ભક્ત બન્યા છો ને, એ જ સૌથી મારી ભેટ છે મોટી. કે આજે દિવસમાં સવારમાં ઉઠો ત્યારથી રાત્રે ઊંઘો ત્યાં સુધી દિવસમાં 100 વખતે રામનું નામ, માતાજીનું નામ લેતા હશો ને, તો તમે ધન્ય છો. આ સમયગાળાની વાત છે, આ કળિયુગના સમયગાળાની વાત છે, આધુનિક દુનિયાની સમયગાળાની વાત છે કે તમે 100 વખતે દેવી શક્તિનું નામ લેતા હોય, 100 વખત ભગવાન રામચંદ્ર ભગવાન કે કૃષ્ણનું, મહાદેવનું નામ લેતા હોય, તો ધન્ય છે તમારું જીવન. બસ ખાલી ભરોસો કરજો કે ભગવાન અને માતા હાજરા હજુર છે. શું? ખાલી ભરોસો રાખજો કે ભગવાન છે, માતા છે. આ ભરોસો એકદમ દૃઢ રાખજો, મજબૂત રાખજો. તમારી શ્રદ્ધા તૂટે નહીં એનું ધ્યાન રાખજો. ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, ગમે તેવા દુઃખના પહાડો તૂટી જાય, પણ ક્યારે તમારી શ્રદ્ધા ના તોડતા, તમારો વિશ્વાસ ના તોડતા. તમે જેને માનો એને, તમે જેને માનો એને, ભગવાન માતાજી જેને માનો એને, પણ જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, પણ જ્યાં સુધી તમારી અંદર શ્રદ્ધા અને વિશ્વાસ હશે ને, ત્યાં સુધી વિશ્વાસ રાખજો. 24 કલાક ભગવાનના માતા તમારું રક્ષણ કરે છે. 24 કલાક. પણ બસ એ બાજુ તમારો ખ્યાલ નહીં જતો, એ બાજુ તમારો વિચાર નહીં જતો. તમે એને ભૂલી જાઓ છો. માં ક્યારે એના ભક્તને નહીં ભૂલતી. તમે એને યાદ કરવાનું ભૂલી જાઓ, પણ મારા જેવી મેલડી, ખુખાર મેલડી ક્યારે મારા ભક્તને યાદ કરવાનું ભૂલતી નહીં. મારી યાદ આવે છે ને? રવિવાર જયા પછી આખું અઠવાડિયું યાદ આવે છે ને? તો યાદ તમે નહીં કરતા, હું માતા કરાવું છું ત્યારે તમે મને યાદ કરી શકો. હું માતા યાદ આવીશ તો પાછળ મારા રામચંદ્ર ભગવાન યાદ આવશે.
રામનું નામ યાદ આવશે,